સુરત પોલીસે વધુ એક દુષ્કર્મ કેસના આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે। આરોપીએ રત્ન કલાકારે ફોટો વિડીયોથી બ્લેકમેલ કરીને યુવતી પર 5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું। જો કે ધરપકડથી બચવા આરોપી સુરતથી 360 કિલોમીટર દૂર ભાવનગર ખાતે પોતાના જ ગામની સીમમાં આવેલા ખેતરમાં ઓરડીમાં છેલ્લા 2 મહિનાથી છુપાયો હતો। સુરત પોલીસે વધુ એક દુષ્કર્મ કેસના આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે। આરોપીએ રત્ન કલાકારે ફોટો વિડીયોથી બ્લેકમેલ કરી યુવતી પર 5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું। જોકે ધરપકડથી બચવા આરોપી સુરતથી 360 કિલોમીટર દૂર ભાવનગર ખાતે પોતાના જ ગામની સીમમાં આવેલા ખેતરમાં એક ઓરડીમાં છેલ્લા 2 મહિનાથી છુપાયો હતો। સુરત પોલીસને બાતમી મળતા જ સ્થાનિક પોલીસ સાથે મજૂરોનો વેશ ધારણ કરી કપાસ વીણીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં 30 વર્ષીય યુવતી 2 ભાઈઓ સાથે રહેતી હતી। 2020માં સોનલ ઘરે એકલી હતી તે દરમિયાન રત્ન કલાકાર નીતિન ધામેલિયા ઘરમાં ઘૂસી આવ્યો અને જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યો, જેના ફોટા અને વિડીયો પણ ઉતારી લીધા। ત્યારબાદ આ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને છેલ્લા 5 વર્ષથી અલગ અલગ જગ્યા પર નીતિન ધામેલિયા યુવતીને શિકાર બનાવી હતી। કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી અવસુરાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન આરોપીએ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો। આરોપીના વતન ભાવનગર જિલ્લાના નાની ગામ ખાતે તપાસ કરવામાં આવી, જો કે ત્યાંથી પણ તે ન મળ્યો, જેથી તે આસપાસના ગામમાં ક્યાંક છુપાયો હોય તે પ્રકારની આશંકા હતી। પોલીસે શોધખોળ દરમિયાન કાપોદ્રા, ઉત્તરાણ અને પાલિતાણાની સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરી। એ દરમિયાન બાતમી મળી કે આરોપી તેના વતન એવા નાની ગામની સીમમાં છુપાયો છે। પોલીસે મજૂરોનો વેશમાં કપાસ વીણ્યો હતો અને આરોપીને 2 દિવસ રેકી કરી આરોપી સીમા આવેલી એક ઓરડીમાં છેલ્લા 2 દિવસથી છુપાયો હતો, જેથી આરોપીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડવામાં આવ્યો। ત્યારબાદ આરોપી નીતિન ધામેલિયાને લઈને પોલીસ સુરત આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।